ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે મેજર એલિમેન્ટ્સ ઓફ પ્લાનિંગ છે એની વાત કરી હતી. એની અંદર આપણે 6 અલગ અલગ વસ્તુ છે ને ચેકઆઉટ કરી હતી. મેજર વસ્તુ હતી ટેકનોલોજી ચોઇસ, આપણે કેવી ટેકનોલોજી છે એ એસસીઓ ના પ્લાનિંગ છે એની અંદર સિલેક્ટ કરવી. ધેન માર્કેટ સેગમેન્ટેશન, બરાબર, માર્કેટનું નેચર કેવું છે એના બેઝ ઉપર આપણે સ્ટ્રેટેજી કેવી રીતે ડિફાઇન કરવી. પછી આપણે ક્રેડિટ કાર્ડ છે એનું એક્ઝામ્પલ પણ જોયું હતું કે માસ્ટર ને વિઝા એવા ક્રેડિટ કાર્ડ છે એ માર્કેટની અંદર આવે છે. જ્યારે તમે ક્રેડિટ કાર્ડ સર્ચ કરો છો તો માસ્ટર અને વિઝાની બદલે ક્રેડિટ કાર્ડ .com નામની સાઇટ જે આવે છે, વિઝા છે એ ક્યાંય દેખાતું જ નથી. એટલે આવી ઘણી બધી વસ્તુ છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ ચેક કરી હતી. પછી વેર ડુ યુ ફાઇન્ડ એ ગ્રેટ લિંક્સ, અમુક એવી સાઇટ્સ છે જેને આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે કે જે આપણને સારામાં સારી લિંક છે પ્રોવાઈડ કરે. પછી કન્ટેન્ટ રિસોર્સિસ, બરાબર, કન્ટેન્ટ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો આપણે જે કન્ટેન્ટ આઈડેન્ટિફાઈ કરવાના છે એ બેસ્ટ લેવલના હોય એ બહુ નેસેસરી છે. નહીં તો શું થશે, જે સાઇટમાં આપણી લિંક આપી છે એ સાઇટ છે એ આપણને આ કન્ટેન્ટ છે એ સ્ટ્રોંગ નહીં હોય તો આપણી બાજુ એ વસ્તુ છે એ કેરી ફોરવર્ડ નહીં કરાય. પછી બ્રાન્ડિંગ, એના માટે આપણે ફર્સ્ટ ક્રાય છે એની પણ વાત કરી હતી. એટલે આપણે બ્રાન્ડિંગ છે એ આપણું પરફેક્શન વાળું હોવું જોઈએ. સુપર બ્રાન્ડિંગ હશે તો કોઈ ઇશ્યુ નહીં આવે. અને ફાઇનલી માર્કેટમાં આપણા કોમ્પિટિટર છે એની વીકનેસ શું છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવાની, અને એ વીકનેસને આપણે સ્ટ્રેન્થની અંદર કન્વર્ટ કરીએ તો આપણો એસીઓ પ્લાન છે એ પરફેક્ટલી એક્ઝિક્યુટ થાય. અત્યારે આપણે પછી આપણે જોયું તો આઈડેન્ટિફાઈંગ સાઇટ ડેવલપમેન્ટ પ્રોસેસ એન્ડ પ્લેયર્સ, એ વસ્તુ છે એની વાત કરી હતી. આજે આપણે ડિફાઇનિંગ યોર સાઇટ ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર છે એની વાત કરવાના છીએ. લેટ અસ સી એમાં શું આવશે. Whether you have built a site already or not, you should plan to research your desired site architecture from an SEO perspective at the start of your SEO project. તમે SEO નો પ્રોજેક્ટ છે એને સ્ટાર્ટ કરો એ પહેલા તમારું સાઇટનું આર્કિટેક્ચર કેવું દેખાશે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. સાઇટનું આર્કિટેક્ચર જેટલું પરફેક્શન વાળું હશે એટલો તમારો પ્લાન છે સક્સેસફુલ જવાની શક્યતા વધી જશે. A task which can be divided into two major components, technology and structure. બરાબર, હવે સાઇટ આર્કિટેક્ચર જ્યારે આપણે ડેવલપ કરતા હોય ત્યારે તમારે બે વસ્તુ છે એ બહુ ક્લિયર રાખવાની છે કે ટેકનોલોજી આપણે કઈ યુઝ કરવાના છીએ અને સ્ટ્રક્ચર ડિસિઝન. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ કઈ પ્રોસેસ છે એ થવાની છે. આ બે વસ્તુ છે એ આપણા માઇન્ડમાં બહુ ક્લિયર હોવી જોઈએ. હવે આપણે ચેકઆઉટ કરીએ કે ટેકનોલોજી ડિસિઝન છે એની અંદર શું આવશે, અને પછી સ્ટ્રક્ચર ડિસિઝન છે એની અંદર શું આવશે. Our technology choice can have a major impact on your SEO result, which are as follow. હવે ટેકનોલોજી ચોઇસની વાત કરીએ તો કેટલી વસ્તુ છે એનું આપણે કન્સિડરેશન કરવું પડે. નંબર 1 છે ડાયનેમિક યુઆરએલ્સ, બરાબર, તમારું શોર્ટ ફોર્મમાં તમારે યુઆરએલ ક્રિએટ કરવું પડે. એઝ યુઝ્યુઅલ જે યુઆરએલ હોય, સપોઝ છે firstshopping.com છે તેનું શોર્ટ યુઆરએલ છે એ પણ તમારે ક્રિએટ કરવું પડે. ડાયનેમિક યુઆરએલ્સ છે એ પણ ક્રિએટ કરવા પડે. ઘણી બધી વસ્તુ છે એ ક્રિએટ કરવી પડે. એમાંનું પહેલું છે ડાયનેમિક. નંબર 2 છે સેશન આઈડી ઓર યુઝર આઈડી ઇન યુઆરએલ. યુઆરએલમાં સેશન આઈડી અને યુઝર આઈડી આપણે કેવી રીતે મેન્ટેન કરવાના. થર્ડ છે સુપરફિલિયસ ફ્લેગ્સ ઇન યુઆરએલ. બરાબર, યુઆરએલમાં અમુક વસ્તુ છે એમાં ડાયરેક્ટલી તમે પહોંચી શકો એના માટે સુપરફિલિયસ ફ્લેગ્સ છે તમારે ક્રિએટ કરવા પડશે. લિંક્સ ઓર કન્ટેન્ટ બેઝ ઇન જાવાસ્ક્રિપ્ટ, જાવા ઓર ફ્લેશ. અંદરના જેટલા કન્ટેન્ટ છે એનું કનેક્શન છે એના માટે આપણે જાવાસ્ક્રિપ્ટ વાપરવું, જાવા વાપરવું કે ફ્લેશ એડોબ વાપરવું. હવે ઘણા બધા બ્રાઉઝર છે અમુક વસ્તુ સપોર્ટ કરતા હોય, અમુક ન કરતા હોય. એટલે બ્રાઉઝર આપણે કઈ વસ્તુ છે એના ઉપર આપણી સાઇટ કયા બ્રાઉઝરમાં પરફેક્ટલી દેખાશે એના બેઝ ઉપર આપણે ડિસિઝન લેવાનું કે આપણે આમાંથી કઈ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન કરી શકીએ.
પછી કન્ટેન્ટ બિહાઇન્ડ ફોર્મ્સ ઇન્ક્લુડિંગ ફૂલ ડાઉન લિસ્ટ, બરાબર. હવે જે આપણે ડેટા છે સામે રિપ્રેઝન્ટ કરે, જે એકચ્યુઅલ આઉટપુટ આપણને દેખાવાનું છે એની પાછળ જે કન્ટેન્ટ્સ છે એ કયા ફોર્મેટની અંદર આપણે પ્રિપેર કરવાના છે એનો આઈડિયા. અને પછી આ ગઈકાલે કે આગળના વિડીયોઝમાં આપણે જેમ વાત કરી હતી એમ ટેમ્પરરી રીડાયરેક્ટ, બરાબર. કઈ ઇશ્યુ થાય તો આપણે કઈ બાજુ ડેટા છે, ડેટાના ફ્લોને કઈ બાજુ લઈ જવાનો, that is known as a temporary redirect. સેકન્ડ વસ્તુ છે સ્ટ્રક્ચર ડિસિઝન. One of the most basic decision to make about a website concern internal linking and navigational structure, which include the following points. હવે decision છે, basic decision to make about a website concern internal linking, બરાબર. વેબસાઇટના પેજ એકબીજા સાથે કેવી રીતે કનેક્ટેડ હશે, અને નેવિગેશનલ સ્ટ્રક્ચર, બરાબર. ઉપર તમને એક હેડિંગમાં કે ગમે ત્યાં ડિફાઇન કરીને આપે કે અત્યારે તમે સાઇટની અંદર ક્યાં ઊભા છો, તમે પહેલા ક્યાં હતા, પછી તમે શું ક્લિક કર્યું, ત્યાંથી તમે ક્યાં આવ્યા. ધેટ ઇઝ નોન એઝ અ નેવિગેશનલ સ્ટ્રક્ચર. આપણે જનરલી માય કોમ્પ્યુટર ઓપન કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે નેવિગેશનનું એક વિન્ડો આવે છે જેને આપણે એક્સપ્લોરર વિન્ડો કહે છે. એમાં તમે સી ડ્રાઈવ પર ક્લિક કરો, પછી તમારા ફોલ્ડરમાં ક્લિક કરો, એની અંદર સબ ફોલ્ડર હોય. એવી જ રીતે સાઇટનું પણ નેવિગેશનલ સ્ટ્રક્ચર છે હોય છે કે જેનાથી તમને આઈડિયા આવે કે તમે હોમ પેજમાંથી પેજ નંબર 1 માં ગયા, અહીંયાથી પેજ નંબર 1 ના આ સબ પાર્ટમાં ગયા, આ સબ પાર્ટમાં ગયા. ધેટ ઇઝ નોન એઝ એ નેવિગેશનલ સ્ટ્રક્ચર. એટલે નેવિગેશનલ સ્ટ્રક્ચર અને ઇન્ટરનલ લિંકિંગ છે એના માટે આપણે 3 મેજર વસ્તુ છે એને ચેકઆઉટ કરવાની છે. કઈ કઈ છે એને ચેકઆઉટ કરીએ. which pages are linked with home page. હોમ પેજ સાથે ડાયરેક્ટલી કેટલા પેજ લિંક છે, બરાબર. માની લો કે જેટલા મેજર આપણી પાસે ટેબ હોય, આગળ 10 આપણે મેનુ ડિફાઇન કર્યા છે, તો હોમ પેજમાં 10 મેનુ છે એની લિંક હોવી જોઈએ, પ્લસ કેટલી લિંક આપણે હોમ પેજની અંદર રાખવાની છે. which pages are treated as a category page. કેટેગરી એટલે આપણે જે મેનુની વાત કરી એને જ આપણે કેટેગરી પેજ કહીશું, બરાબર. 10 કેટેગરી હોય અલગ અલગ, તો 10 કેટેગરીના 10 લિંક છે આપણે હોમ પેજની અંદર તો કમ્પલસરી મૂકવાની આવશે. એના સિવાય કેટલી મૂકશું. રિલેવન્ટ પેજીસ should be linked with each other or not. જે પેજ એકબીજા સાથે કનેક્ટેડ છે એની લિંક છે એને આપણે કેવી રીતે એસ્ટાબ્લિશ કરવાની. એટલે સ્ટ્રક્ચર ડિસિઝન છે એમાં તમારી આખી વેબસાઇટનો આઉટલુક કેવો દેખાશે, યુઝર ક્યાં ક્લિક કરશે તો ક્યાં જશે, કેવી રીતે જશે, એના કનેક્ટેડ ક્યાં ક્લિક કરશે તો કઈ વસ્તુ ઓપન થશે. આ બધી જ વસ્તુ છે આપણે સ્ટ્રક્ચર ડિસિઝન છે ને એની અંદર મૂકવાની આવશે. There are many aspects to determining a link structure for a site, and it is a major usability issue because visitor make use of link to surf around your site. સાઇટ આર્કિટેક્ચર છે એ તમે જેટલું પરફેક્ટ બનાવશો ને એટલું લોકો માટે ઈઝી થશે. જે પ્રોડક્ટ માટે એ લોકો તમારી સાઇટમાં આવ્યા છે એની લિંકિંગ જો એને પરફેક્ટલી મળીને તો બીજી વાર પણ એ તમારી સાઇટ છે ને એને અપ્રોચ કરશે. જો એનું લિંકિંગ છે એ પરફેક્ટ નહીં હોય તો શું થશે, એ એક વખત તમારી સાઇટમાં આવે પછી બીજી વખત સાઇટમાં નહીં આવે. એટલે આર્કિટેક્ચર જ્યારે આપણે ડેવલપ કરીએ ત્યારે આર્કિટેક્ચર છે એ તમારે એકદમ પરફેક્શન વાળું ડેવલપ કરવાનું. એનું પેપર વર્ક કરો ત્યારે જેવું પરફેક્શન પેપર વર્ક કરો કે યુઝર નેક્સ્ટ ટાઈમ છે એ ડાયરેક્ટલી તમારી સાઇટનું યુઆરએલ જ ક્લિક કરીને સર્ચ એન્જિનમાં ન જવું પડે, સીધું યુઆરએલ આપે અને પછી સ્ટેપ બાય સ્ટેપ અને જે પ્રોડક્ટ જોઈએ છે એ પ્રમાણે કેટેગરી મેનુમાં જાય અને એને મળે. પણ આવું ક્યારે થાય, જ્યારે તમે સાઇટનું પેપર વર્ક આખું સ્ટ્રક્ચર ડિસિઝન કરતા હોય, સ્ટ્રક્ચર ડેવલપ કરતા હોય ત્યારે આ વસ્તુ છે એનું ખાસ કોન્સન્ટ્રેશન કરવું પડે. નવી વસ્તુ પણ તમે એડ કરો તો એને પણ તમારે એવી રીતે હાઇલાઇટ કરવાની કે તમારે આ પ્રોડક્ટ જોતી હોય, બરાબર, ક્યાંક ને ક્યાંક એને હેલ્પ મળી રહે એવું પણ તમારે ટ્રાય કરવી. માની લો કે હોમ પ્રોડક્ટ એ ક્યાંક એવી સર્ચ કરે છે, આવી હોમ કેટેગરીમાં જાય છે પણ એને કાંઈ એવી પ્રોડક્ટ છે ને જોતી હોય નથી મળતી, 5 મિનિટ પાસ આઉટ કરે છે, કાંઈ એવું તમને લાગે તો તરત એને હેલ્પ માટે કાંઈ મેનુ છે એને સજેસ્ટ કરો. અથવા એ હોમ કેટેગરીમાં જાય એટલે અમુક જે વસ્તુ જે પોપ્યુલર છે એની ડિટેલ આપો. માની લો કે ત્યાં ક્લિક કરે છે ને એ વસ્તુ જોઈએ તો અમુક અનપોપ્યુલર વસ્તુ છે એનું એને સજેશન્સ આપો. એટલે લિંક્સ આખું આર્કિટેક્ચર જ્યારે આપણે ડિફાઇન કરીએ, સ્ટ્રક્ચર ડિસિઝન કરતા હોય ત્યારે આ બધી વસ્તુ છે એને આપણે બહુ જ ધ્યાનમાં રાખવી પડે.
For search engine, the navigation structure helps their crawl determine what pages you consider the most important on your site, and it helps them establish the relevance of pages on your site to a specific topic. અને જેટલું તમારું સ્ટ્રક્ચર ડિસિઝન છે અથવા નેવિગેશન સ્ટ્રક્ચર છે એ જેટલું પરફેક્શન વાળું હશે તો સર્ચ એન્જિનનું ટ્રાવલ છે ને એને તમારી સાઇટ છે એનું રિલેવન્સ અને સાઇટનું આર્કિટેક્ચરથી સ્ટ્રોંગ લાગશે અને એના બેઝ ઉપર એ તમારું ડેટા છે એને રેન્કિંગ આપવાનું કામ છે ને કરશે. એટલે ક્રાવલને જે ડેટા છે જે વેબસાઇટમાંથી ડેટા છે એ પરફેક્ટ ઓર્ડરની અંદર બધા પેજ છે મળી જતા હોય તો એના માટેનું વર્ક ઇઝી થઈ જાય, એના માટે એક કન્ફર્મ થઈ જાય કે આ વેબસાઇટના બધા પેજ છે એ રિલેવન્ટ છે. એટલે બીજી વખત એને જ્યારે ટ્રાવેલિંગ કરવાની આવે ત્યારે સ્પીડી ટ્રાવેલિંગ કરશે. પહેલી વખત આખું સ્ટ્રક્ચર છે પરફેક્ટલી જોશે ને, નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે એના રિલેટેડ કંઈ સર્ચ કરશો ને તો આખી ટ્રાવેલિંગ પ્રોસેસ નહીં કરે, એ સીધા ડેટા છે ને એને લોડ કરીને મૂકશે. કારણ કે એક વખત રિલેવન્સ છે ઇમ્પ્રુવ થાય પછી નેક્સ્ટ ટાઈમ છે કે 10-12 કે 10-15 વાર એ વસ્તુ ચેક નહીં કરે, પછી અમુક ટાઈમ પાસ આઉટ થાય પછી પાછું એ રિલેવન્સ છે ને એને ચેક કરશે. એટલે સર્ચ એન્જિનને ટોપ પેજ ઉપર આવવા માટે આ ટ્રાવલ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ટ્રાવલને ડેટા પરફેક્ટ ઓર્ડરમાં મળ્યા એટલે તમારું નેવિગેશન સ્ટ્રક્ચર પરફેક્ટ હશે તો જ એને પરફેક્ટ મળશે અને તો જ આપણી સાઇટ છે એ ટોપ ઉપરના પેજીસ છે એની અંદર લિસ્ટ થશે. હવે જો આની અંદર એ ફરી પાછું નંબર 1 છે ટાર્ગેટ કીવર્ડ્સ. બરાબર, જ્યારે આપણે આર્કિટેક્ચર છે એની વાત કરતા હોય ત્યારે અમુક વસ્તુ છે એને આપણે કોન્સ્ટન્ટલી ડિફાઇન કરીને રાખવી પડે. એની અંદર પહેલું છે ટાર્ગેટ કીવર્ડ્સ. Target keyword is the most important aspect in SEO working. Keyword research is a critical component of SEO. હવે જેટલા કીવર્ડ છે એ તમારા સ્ટ્રોંગ એટલું તમારું સાઇટ આર્કિટેક્ચર સ્ટ્રોંગ. બરાબર, આગળ આપણે ગોલ્ફ બોલના ગ્રાઉન્ડની વાત કરી હતી એમ એના રિલેટેડ જેટલા કીવર્ડ્સ હોય એ કીવર્ડ છે એ તમે ડિફાઇન કરીને મૂકી દો એટલે તમારું સાઇટ આર્કિટેક્ચર છે કીવર્ડ ટાઈપ સ્ટ્રોંગ થઈ જાય. હવે એનું ગોલ્ફ માટેનું ગ્રાઉન્ડ હોય, લેફ્ટ હેન્ડ હોય, રાઈટ હેન્ડ હોય, આવી કેટલી બધી વસ્તુ છે અને આપણે વાત કરીએ અલગ અલગ ટાઈપના એમાં બોલ્સ જે વપરાતા હોય, સીક વપરાતી હોય, આ બધાનું પરફેક્ટ કલેક્શન કરીને તમે કીવર્ડની અંદર એને મૂકી દો એટલે ટ્રાવલ છે એના માટે ઇઝી છે. કોઈ પણ યુઝર ગોલ્ફ રિલેટેડ કંઈ પણ સર્ચ કરશે કે ગોલ્ફની સ્ટિક સર્ચ કરશે, ગોલ્ફનો બોલ સર્ચ કરશે તો તમારી સાઇટ છે એનું રિપ્રેઝન્ટેશન ફર્સ્ટ આવી જાય. જો અહીંયા એમેઝોન છે એનો એક એક્ઝામ્પલ આપણે ડિફાઇન કર્યો છે. હવે એમેઝોન છે એ તમને શું આપે છે, જો શોપ બાય ડિપાર્ટમેન્ટ. હવે ડિપાર્ટમેન્ટની અંદર ઘણી બધી વસ્તુ આપી છે, બુક્સ છે, કિન્ડલ છે, મૂવીઝ એન્ડ ટીવીઝ છે, મોબાઈલ ફોન એન્ડ એસેસરીઝ છે, કેમેરાઝ એન્ડ ફોટોગ્રાફી છે. હવે તમે બુક્સ છે એના ઉપર ક્લિક કરો છો તો ઓલ બુક્સ, બેસ્ટ સેલર, ન્યૂ રિલીઝીસ. એટલે કીવર્ડ છે એ તમે એવી રીતે ડિફાઇન કરો કે યુઝરને તરત જ એના ડેટા છે ને ઇઝીલી ગેટ થાય. માની લો કે ચિલ્ડ્રનની બુક તમે સર્ચ કરતા હોય તો અહીંયા આપ્યું છે જો ચિલ્ડ્રન બુક. બરાબર, બિઝનેસ અને ઇકોનોમિક્સ રિલેટેડ કઈ ડેટા સર્ચ કરો છો તો એનો પણ ટેગ છે. એટલે ડેટાનું લિંકિંગ છે એવી રીતે ડિફાઇન કરો કે કોઈ પણ રીતે યુઝર છે એ ડેટા સર્ચ કરે તો એને ઇઝી રીતે એ વસ્તુ છે ને મળી જાય. નેક્સ્ટ છે ક્રોસ લિંક રિલેવન્ટ કન્ટેન્ટ. Linking between articles that cover related material can be very powerful. તો ક્રોસ લિંક એટલે શું? એક લોકેશનમાંથી તમે બીજા લોકેશનની અંદર ડેટા છે એને ફ્લો કરો ત્યારે જે વસ્તુ થાય એને ક્રોસ લિંક રિલેવન્ટ કન્ટેન્ટ કહેવાય. બરાબર, એક લિંક ઉપર હું ક્લિક કરું પછી એના રિલેટેડ મને બધી લિંક છે પરફેક્ટ ઓર્ડરમાં મળે. It helps the search engine ascertain with greater confidence how relevant a web page is to a particular topic. હમણાં આપણે જેમ આગળ વાત કરી કે ચિલ્ડ્રન બુક્સ છે એનું તમે સર્ચ કરતા હોય તો ચિલ્ડ્રન બુક રિલેટેડ બધા જ ડેટા છે ને એ તમને લિંકની અંદર મળી જાય. હવે એની અંદર માની લો કે 3 to 5 years હોય, 10 to 12 years હોય, આવી રીતે તમારે જેટલી ક્રોસ લિંક તમે ક્રિએટ કરી હોય એ બધી જ મળી જતી હોય તો એનો મિનિંગ એ થયો કે તમારી ક્રોસ લિંક છે એ પરફેક્ટ છે અને તમને બરાબર કન્ટેન્ટ છે પ્રોવાઈડ કરે છે. This can be extremely difficult to do well if you have a massive e-commerce site, but Amazon solves the problem very well as shown in the below figure.
બરાબર. એમેઝોન આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કેવી રીતે કરે છે ને આપણે આગળની ફિગર છે ને એની અંદર ચેકઆઉટ કર્યું છે. હવે એ જ વસ્તુ તમે આગળની ફિગર છે એને તમે ચેકઆઉટ કરો. જો જે પ્રોડક્ટ આપણે સર્ચ કરી છે અથવા જે પ્રોડક્ટ આપણે માંગી છે એના રિલેવન્ટ કેટલી પ્રોડક્ટ એની સાથે એટેચ કરી શકાય એવું છે એનું તમને લિસ્ટ આપે છે. જો કસ્ટમર ડઝ વોટ કસ્ટમર અલ્ટિમેટલી બાય આફ્ટર વિવિંગ ધ આઇટમ, અથવા કસ્ટમરે જે વસ્તુ લીધી છે એની સાથે કઈ વસ્તુ લે છે. જો ફ્રિકવન્ટલી બોટ ટુગેધર આવ્યું છે એટલે માનો કે કોઈ કસ્ટમર છે કોઈ એવું નાનું ડિવાઇસ લે છે કે જેની સાથે યુએસબી કેબલ છે એ એટેચ કરવાનું આવે છે. તો એમેઝોન શું કરે છે, જે પ્રોડક્ટ સાથે જે પ્રોડક્ટ છે એટેચ થઈ શકતી હોય ને એવી પ્રોડક્ટનું તમને લિસ્ટિંગ આપે છે. બરાબર. એટલે આ વસ્તુ છે ને એને ક્રોસ લિંક રિલેવન્ટ કન્ટેન્ટ કહેવાય. તમે જે પ્રોડક્ટ માંગો છો એની સાથે બીજી કેટલી વસ્તુ છે એ એટેચ થઈ શકે એવું છે. માની લો કે આ બ્લુ રે ડિસ્ક છે તેની સાથે કેટલા કેબલ્સ છે એનું એટેચમેન્ટ થાય તો તમે બ્લુ રે ડિસ્ક લ્યો પણ કેબલ તમારી પાસે અવેલેબલ ન હોય તો ઇશ્યુ શું આવે, તો તમે બ્લુ રે ડિસ્કને જોઈન કેવી રીતે કરશો. એટલે એ શું કરશે, તમે બ્લુ રે સિલેક્ટ કરી છે તો એની સાથે રિલેવન્ટ કેટલી વસ્તુ છે તો એની સાથે રિલેવન્ટમાં એક કેબલ આવે છે તો તરત જ તમને આપશે કે તમે બ્લુ રે ડિસ્ક છે ને પરચેસ કરો છો તો સાથે આ કેબલ છે ને લ્યો. જે લોકોએ બ્લુ રે લીધી છે એ લોકોએ કેબલ લીધા છે. આને ક્રોસ લિંક રિલેવન્ટ કન્ટેન્ટ છે. The next one is anchor text. Anchor text is one of the golden opportunities of internal linking. As an SEO practitioner, you need to have in your plan from the very beginning a way to use keyword-rich anchor text in your internal link. આપણે જે લિંકિંગ સ્ટ્રક્ચર આગળ વાત કરી એ ડેવલપ કરવાના છે એની અંદર લિંક છે એના કીવર્ડ્સ એવા ડિફાઇન કરો કે લોકો છે ને એના તરફ તરત એટ્રેક્ટ થાય. Avoid using tags such as a more or click here and make sure the technical and creative team understand this. બરાબર. આ જે સિમ્પલ કીવર્ડ છે જે લગભગ બધી સાઇટ્સમાં તમને જોવા મળે, ક્લિક હિયર પછી ક્લિક હિયર ફોર મોર, આવા એન્કર ટેક્સ છે એનો તમારે યુઝ નહીં કરવાનો. એવા એન્કર ટેક્સ છે તમે ડેવલપ કરો કે યુઝર છે ને એને એનાથી એટ્રેક્ટ થાય યુઝર તરત જ. એટલે સિમ્પલ કીવર્ડની બદલે થોડાક રીચ કીવર્ડ છે ને એને આપણે સિલેક્ટ કરવાના છે. એને આપણે એન્કર ટેક્સ કહેશું. ઇન શોર્ટ, યુઝર જે હાઇપરલિંક આપી છે એના ઉપર ક્લિક કરી હાઇપરલિંક છે એના કીવર્ડ એવા હોવા જોઈએ કે યુઝર છે એ તરત એના ઉપર એટ્રેક્ટ થાય. આવા મોર અને ક્લિક હિયર એવા જે રૂટીન વર્ડ્સ છે જે તમને મોસ્ટલી બધી સાઇટમાં જોવા મળે છે એવા કીવર્ડ છે એ ચૂઝ નહીં કરવાના. નાઉ નેક્સ્ટ વન ઇઝ યુઝ બ્રેડક્રમ નેવિગેશન. આની ડેફિનેશન ખાસ યાદ રાખજો, એક માર્કમાં બહુ પૂછાય છે. Breadcrumb navigation is a way to show the user where he is in a navigation hierarchy. બરાબર. બ્રેડક્રમ્બ નેવિગેશન એટલે શું છે, તમે અત્યારે કરન્ટલી ક્યાં ઊભા છો એનું તમને પ્રિસાઇઝ લોકેશન આપે. that is known as a breadcrumb navigation. ફોર એક્ઝામ્પલ, તમે પેલા સાઇટ ઓપન કરી એટલે તમે હોમ પેજ ઉપર હશો તો ત્યાંથી તમે કોઈ એક પર્ટિક્યુલર માની લો કે સેલ્સ નામની કેટેગરીમાં ગયા એટલે હોમ પછી સેલ્સ આવશે. સેલ્સ ની અંદર માની લો કે તમે લંચ બોક્સ છે એને સિલેક્ટ કર્યું તો હોમ સેલ્સ લંચ બોક્સ. આ આખી વસ્તુ જે થાય છે જે સ્ટેપ બાય સ્ટેપ તમે અંદરના પેજ ઉપર જાઓ છો આ આખું જે પ્રિસાઇઝ લોકેશન તમને મળે છે અને બ્રેડક્રમ્બ નેવિગેશન કહેવાય છે. વિન્ડોઝ છે એની અંદર આપણે આને એક્સપ્લોરર કહીએ છીએ. બરાબર. એક્સપ્લોરરમાં છે ને વિન્ડો એક્સપ્લોરરમાં આ વસ્તુ છે એ પોસિબલ થાય. અત્યારે તમે સી ડ્રાઈવમાં છો, સી ડ્રાઈવમાંથી તમારું ફોલ્ડર આવ્યું, એના ઉપરથી બીજું ફોલ્ડર આવ્યું, એના ઉપરથી ત્રીજું ફોલ્ડર આવ્યું, એની અંદરથી તમે આ ફાઇલ સિલેક્ટ કરી. એવું લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે વિન્ડો છે ને ઓપન કરો એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં આ વસ્તુ છે સી ડ્રાઈવ ડી ડ્રાઈવ દેખાય. પછી સી ડ્રાઈવ પર તમે ક્લિક કરો એટલે એના બધા ફોલ્ડર્સ દેખાય. સેમ વસ્તુ આપણે એસઈઓ પ્રેક્ટિશનર તરીકે આપણી વેબસાઇટની અંદર મૂકવાની છે જેથી યુઝરને ખબર પડે કે એકચ્યુઅલી કઈ જગ્યાએથી કેવી રીતે અને ક્યાં પહોંચ્યો છે, એને પ્રિસાઇઝ લોકેશન પરફેક્ટલી મળી જાય. જો અહીંયા એની વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે એ બહુ ક્લિયરલી આપ્યું છે. જો પહેલા તમે હોમ પેજ ઉપર હતા, અહીંયા છે જો જ્યાં કર્સર ફરે છે ત્યાં ચેક કરો હોમ. હોમમાંથી તમે બર્ડમાં ગયા, બર્ડમાંથી તમે નેસ્ટિંગમાં ગયા,
અને નેસ્ટિંગ માંથી તમે નેસ્ટિંગ મટીરિયલ છે ને એને સિલેક્ટ કર્યું. એટલે આ છે ને એને બ્રેડ ક્રમ નેવિગેશન કહેવાય. એટલે તમને આઈડિયા આવે કે તમે કયા લોકેશન માંથી કયા મેનુમાં જઈને કેવી રીતે ત્યાં આવ્યા છો. આનું ડિટેલ ઇમ્પ્લિમેન્ટેશન છે. નાવ નેક્સ્ટ ઇઝ મિનિમાઇઝ ધ લિંક ડેપ્થ. બરાબર, લિંક ડેપ્થ છે ને આપણે ઓછી કરવાની છે. કેવી રીતે જોઈએ ચાલો. Search engine and user look to the site architecture for the clues as to what pages are the most important. કોઈ પણ યુઝર અને સર્ચ એન્જિન બંને આખા સાઇટમાંથી શું જોશે કે કયા પેજ ઇમ્પોર્ટન્ટ છે એના માટે. A key factor is how many clicks from the home page it takes to reach a page. બરાબર, એના માટેનો કી ફેક્ટર શું છે? હોમ પેજ થી જે ઇમ્પોર્ટન્ટ પેજ છે એ પહોંચવા સુધીમાં આપણે કેટલી લિંકની જરૂર પડે. બરાબર, માની લો કે ઇન્ટરનેટ બેન્કિંગમાં આપણે કોઈને ફંડ ટ્રાન્સફર કરવું છે તો તમે ઇન્ટરનેટ બેન્કિંગ છે એનો યુઝર નેમ પાસવર્ડ નાખીને સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે તમારું હોમ પેજ ઓપન થશે. હવે હોમ પેજની અંદર સીધું પે ઓપ્શન આવવું જોઈએ. પે ઉપર ક્લિક કરો એટલે ફંડ ટ્રાન્સફર આવે. ફંડ ટ્રાન્સફર ઉપર જો તમે જે વ્યક્તિને પૈસા સેન્ડ કરવાના છે એનું નામ એડ હશે તો ડાયરેક્ટલી એના ઉપર ક્લિક કરીને રકમ નાખીને તમે સેન્ડ કરી શકશો. એટલે કે 3 કે 4 ક્લિકમાં પૂરું થઈ ગયું. તો માની લો કે એ વ્યક્તિ નથી તો શું થાય, પહેલા તમારે એને એડ કરવો પડે. એડ કર્યા પછી અમુક પ્રી ડિફાઇન ટાઈમ સુધી લગભગ 30 મિનિટ સુધી તમારે વેઇટ એન્ડ વોચ રાખવાની, કારણ કે એનું સર્વર છે એ વ્યક્તિને એડ કરે અને વેલિડેટ કરે ત્યાં સુધી તમારે વેઇટ કરવી પડે. એ વેઇટ થઈ જાય, લોગિન તમારે લોગ આઉટ કરવાનું, ફરી પાછું લોગિન કરો. એટલે આ જે પ્રોસેસ આખી થાય છે ને એ મિનિમમમાં મિનિમમ ક્લિક્સની અંદર થવી જોઈએ. ધેટ ઇઝ નોન એઝ અ મિનિમાઇઝ લિંક ડેપ્થ. ઓછી ક્લિકમાં તમે ઇમ્પોર્ટન્ટ લોકેશન ઉપર પહોંચી જવા જોઈએ. A page that has only one click from the home page is clearly important. એટલે આપણે વાત કરી કે તમે યુઝર નેમ પાસવર્ડ અને સબમિટ બટન ઉપર ક્લિક કરો કોઈ પણ ઇન્ટરનેટ બેન્કિંગના પેજ ઉપર એટલે સીધો તમને પે ઓપ્શન મળી જાય તો આ વસ્તુ છે એ પરફેક્ટલી થઈ કહેવાય. પછી એવું નહીં કે એની અંદર હોમ આવે ને હોમની અંદર પે આવે એવી બધી વસ્તુ નહીં. અમુક ડાયરેક્ટલી મેનુ છે એ ડિફાઇન થઈ જાવ જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ મેનુ આવે, ટ્રાન્સફર મેનુ આવે, પછી એકાઉન્ટ મેનુ આવે, પછી મ્યુચ્યુઅલ ફંડનું મેનુ આવે. આ બધા અલગ અલગ મેનુ ડિફાઇન કર્યા હોય તો જેની અંદર તમારે જવું તમે ઇઝીલી જઈ શકો. A page that is 5 click away is not nearly as influential. જે પેજ 5 ક્લિક પછી આવતું એનું કઈ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. In fact, the search engine spider may never even find such pages. ને સર્ચ એન્જિન સ્પાઈડર છે ને ક્યારે આવા પેજ જોવા નહીં જાય. જેટલી ક્લિક ઇમ્પોર્ટન્ટ છે ને અને જેટલા ઉપર યુઝર વધારે ફોકસ કરે છે ને એવા જ પેજને સ્પાઈડર કરશે અને એને જ ઇમ્પોર્ટન્ટ આપશે. એટલે આપણે જે એસઈઓ નું આર્કિટેક્ચર જ્યારે ડેવલપ કરીએ છીએ ત્યારે લિંક છે ને ઓછામાં ઓછી રાખવાની. યુઝર ઝડપથી આપણા લોકેશન અથવા એને જે ડિમાન્ડ છે એની જે રિક્વાયરમેન્ટ છે એના ઉપર બહુ ઓછી ક્લિકે પહોંચી જાય એવી આપણે મેક્સિમમ ટ્રાય કરવાની છે. ટૂંકમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એને સીધી હોમ પેજ ઉપર તમે હાઇલાઇટ કરી દો એ ઇઝી રહેશે. જેમ કે અત્યારે એડમિશન પ્રોસેસ છે એ ચાલુ હોય તો શું કરાય કે આગળ ભલે ગમે તેટલા મેનુ મૂક્યા હોય પણ એડમિશન પ્રોસેસ માટે ઓનલાઈન લિંક છે એ તમે શું કરી નાખો હોમ પેજ ઉપર આમથી આમ ફરતી કરી દો. બરાબર, એટલે એનો મિનિંગ એનો એડવાન્ટેજ શું થાય કે કોઈ પણ યુઝર આવે તો એને રજીસ્ટ્રેશન ને બધું ક્યાં કરવાનું કાંઈ નહીં, એને ખાલી એડમિશન જોઈએ છે. એડમિશનની લિંક ઉપર એ ક્લિક કરે, લિંક છે એ ફરતી હોય એ લિંક ઉપર ક્લિક કરો તો એને તમે હાઇલાઇટ કરી દો. બરાબર, પણ સામે સીધું પેજ લોડ થાય ને ત્યારે સામે લિંક દેખાવી જોઈએ. એના ઉપર ક્લિક કરે એનું કામ પૂરું. એટલે આવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ તમારે સાઇટની અંદર મૂકવાની છે.